નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તુલસીનો આ એક મંત્ર અપાર સંપત્તિ અને સુખ સમૃદ્ધિ આપશે, તો તેને જરૂર વાંચજો। તો તેના વિશે જાણતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરજો। કમેન્ટ બોક્સમાં જય માં તુલસી જરૂર લખી દેજો। તો ચાલો જાણીએ તેમના વિશે। હિન્દુ ધર્મમાં તુલસીને દેવતાઓની પૂજા અને શ્રાદ્ધ વિધિમાં આવશ્યક માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં તુલસીનું ઘણું પણ મહત્વ છે। તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તુલસીના ટુકડા સાથે કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, નાણાકીય લાભ જવાની સંભાવના છે, ઘરની નકારાત્મકતા દૂર થાય છે। તો આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે જ્યોતિષ નિષ્ણાંત ડોક્ટર રાધાકાંત વત્સ પાસેથી કે કઈ વસ્તુઓને તુલસીની પાસે રાખવી શુભ અને ફાયદાકારક માનવામાં આવે છે। તુલસી પાસે પિત્તળના વાસણો રાખો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે પિત્તળના કેટલાક વાસણો હંમેશા રાખવા જોઈએ। તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને ખરાબ શક્તિઓ દૂર થઈ જાય છે। તુલસી પાસે શાળીગ્રામ રાખો। તુલસી પાસે કાળો પથ્થર એટલે કે શાળીગ્રામ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શાળીગ્રામજીને તુલસીના છોડની પાસે અથવા તુલસીના છોડ સાથે રાખવો જોઈએ। શાળીગ્રામને ઘરમાં રાખવાનો નિયમ। તુલસી માતાના પતિ છે, આવી સ્થિતિમાં બંનેને સાથે રાખવા જ જોઈએ। તુલસી પાસે મની પ્લાન્ટ રાખવો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે મની પ્લાન્ટ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મની પ્લાન્ટની શુભતા અને તેનાથી મળનારા લાભમાં વધુ વધારો થાય છે। તુલસીના છોડનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે ત્યાં હંમેશા માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા રહે છે। આ કારણે તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ રાખવાથી સકારાત્મકતા ઉર્જા આવે છે, પરંતુ ઘણી વખત તુલસીથી સંબંધિત લોકો કેટલીક નાની ભૂલો કરી બેસે છે, જેના કારણે વ્યક્તિના જીવન પર ખરાબ અસર પડે છે। જાણીએ કેટલીક એવી વસ્તુ વિશે જે તુલસીના છોડની પાસે બિલકુલ પણ ન રાખવી જોઈએ। એક દંતકથા અનુસાર એક વખત ગણેશજી નદીના કિનારે ધ્યાન કરી રહ્યા હતા। એટલામાં જ તુલસી ત્યાંથી બહાર આવી અને તેની સુંદરતાથી મોહિત થઈને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। આવી સ્થિતિમાં ગણેશજીએ તેમને ના પાડી, જેના કારણે ગણેશજી ગુસ્સે થયા અને ગણેશજીને બે લગ્નનો શ્રાપ આપ્યો। આ જ કારણથી ગણેશજીની મૂર્તિ તુલસી પાસે રાખવામાં આવતી નથી અને તેમને તુલસી ચડાવવામાં પણ નથી આવતા। તુલસીના છોડ પાસે સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ, કારણ કે સાવરણીનો ઉપયોગ ઘરની સફાઈ માટે થાય છે, તેથી તેને તુલસીના છોડ પાસે રાખવામાં ઘરમાં દરિદ્રતા આવે છે। પગરખાં અને ચપ્પલ પણ તુલસીના છોડની પાસે ક્યારેય ન રાખવા જોઈએ, કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે, જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે। આ સિવાય પગરખાં અને ચપ્પલને પણ રાહુ અને શનિનું પ્રતીક માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર શિવલિંગને તુલસીના છોડની પાસે બિલકુલ ન રાખવી જોઈએ, કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે। આ સિવાય તુલસી તેના પાછલા જન્મમાં નામ વૃંદા હતું, જે જલધર નામના રાક્ષસની પત્ની હતી, પરંતુ જલધરના અત્યાચારોથી પરેશાન થઈને ભગવાન શિવે તેનો વધ કર્યો હતો। આ કારણથી જ શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી। તુલસી પાસે ક્યારેય પણ ડસ્ટબિન એટલે કે કચરાપેટી રાખવી જોઈએ નહીં। વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની આસપાસ ગંદકી રાખવાથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે। ઘર જીવન અને સ્ત્રીઓ, સમાજ અને સ્ત્રીઓ તુલસી માટે હિન્દુ માન્યતાઓ અનુસાર આર્થિક લાભ અને પ્રગતિ માટે તો તુલસી પાસે આ વસ્તુઓ રાખવી જોઈએ। હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તુલસીના ટુકડા પર આધારિત કેટલીક વસ્તુઓ એવી છે કે એને રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આર્થિક લાભની સંભાવના પણ વધી શકે છે। આ ઉપરાંત ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થઈ જાય છે। તુલસીની નજીકની વસ્તુઓ, તુલસી પાસે આ વસ્તુઓ રાખવી જોઈએ। હિન્દુ ધર્મમાં તુલસીનું ઘણું પણ મહત્વ છે। તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તુલસીના ટુકડા પાસે કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, નાણાકીય લાભ થવાની સંભાવના પણ વધી શકે છે, ઘરની નકારાત્મકતા દૂર થાય છે। અને આવી સ્થિતિમાં તો ચાલો જાણીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાસેથી કઈ વસ્તુઓને તુલસીની પાસે
રાખવી શુભ અને ફાયદાકારક માનવામાં આવે છે. તુલસી પાસે પિત્તળના વાસણ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે પિત્તળના કેટલાક વાસણ હંમેશા રાખવા જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને ખરાબ શક્તિઓ દૂર થઈ જાય છે. હિન્દીમાં તુલસીની નજીકની વસ્તુઓ. તુલસી પાસે શાલિગ્રામ રાખો. તુલસી પાસે રેતીનો દીવો રાખવો જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસી પાસે માટીનો દીવો પ્રગટાવીને સાથે એક અલગ માટીનો દીવો પણ રાખવો જ જોઈએ. તુલસી મંજરીનો ઉપાય. પાસે માટીનો દીવો રાખવાથી દરેક અવરોધો દૂર થઈ જાય છે. લાલ કપડું તુલસી પાસે રાખો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની નજીક અથવા તુલસીના છોડની ઉપર ચુંદડી હોવી જોઈએ. તુલસી માત્ર એક જ છોડ નથી, પણ દેવી પણ છે. આવી સ્થિતિમાં તુલસીને તોડી લેવી જોઈએ. આનાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. શમીનો છોડ તુલસી પાસે રાખવો જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શમીનો છોડ તુલસીના છોડની પાસે રાખવો જોઈએ. તુલસી પાસે શમીનો છોડ રાખવાથી શનિદેવની અશુભ અસર જલ્દી જ દૂર થઈ જાય છે અને શનિ દોષ અથવા સાદે સતીથી રાહત મળે છે. તો આ વસ્તુઓ હતી જે તમારે તુલસીના છોડ પાસે રાખવી જ જોઈએ. દરરોજ તુલસીના દર્શન કરવાથી પાપોનો નાશ કરનાર માનવામાં આવે છે. તો તુલસીની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. એ ઉપાય વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. સાથે જ આ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવો જોઈએ. તો ચાલો, તુલસીના પાનની પૂજા કરવાથી વ્રત, યજ્ઞ, જપ, હોમ અને હવનનું પુણ્ય મળે છે. પુરુષોત્તમ માસમાં વહેલી સવારે સ્નાન કરીને તુલસીના છોડની પૂજા અને પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યાર પછી તુલસીના નીચેના મંત્રનો જાપ કરતા પહેલા ઘરની એકાંત જગ્યાએ પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. ત્યારબાદ શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવો અને તુલસીની માળાથી આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો એક જગ્યાએ બેસીને 11 માળાનો જાપ પણ કરી શકો છો. તેથી તુલસીની પૂજા કરતી વખતે તુલસી નમાષ્ટ મંત્રનો જાપ અવશ્ય જ કરવો જોઈએ. તો ચાલો જાણીએ કે મંત્ર તુલસી નમાષ્ટ મંત્ર. વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવિની પુષ્પાસર નંદિયા તુલસી કૃષ્ણ જીવન ચરિત્ર. આ ભામાષ્ટ પણ કોઈ અર્થ વગરનો સ્ત્રોત છે. જે આનો પાઠ કરે છે એને તેની પૂજા કરે છે તેને સોક્ષમેઘનું ફળ પ્રાપ્ત થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું અને પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આ સાથે જ તુલસીના છોડની પૂજા અવશ્ય જ કરવી જોઈએ. રવિવારે અને એકાદશી સિવાય દરરોજ તુલસીના છોડને જળ ચડાવવું જોઈએ. રવિવારે અને એકાદશીના દિવસે તુલસી અથવા તુલસીના પાનને જળ અર્પિત કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ ક્રોધિત થઈ જાય છે અને વ્યક્તિને ગરીબ બનાવી દે છે. ભગવાન વિષ્ણુ પણ ક્રોધિત થઈ જાય છે અને સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે. સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તુલસીના છોડની આસપાસ સ્વચ્છતા પણ રાખવી જોઈએ. તુલસીના છોડ પાસે અંધકાર ન છોડવો. સાંજ પડતા જ ત્યાં લાઇટની વ્યવસ્થા કરવી જોઈએ. એક દીવો પણ પ્રગટાવવો જ જોઈએ. તુલસીની આસપાસ કોઈ પણ કાંટાવાળો છોડ ન રાખવો જોઈએ. તુલસીના છોડને નહાયા વગર કે ગંદા હાથે સ્પર્શ ન કરવું જોઈએ. સૂર્યાસ્ત પછી તુલસીના છોડને સ્પર્શ ન કરો. તુલસીના પાન તોડવા નહીં. દરરોજ તુલસીની પૂજા કરવાથી ઘરમાં ધન, સમૃદ્ધિ, સુખ અને સ્વાસ્થ્યની સાથે સાથે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને તુલસીના નમસ્ત મંત્રનો પાઠ કરવાથી જીવનના તમામ રોગોનો નાશ થાય છે અને પુણ્ય કાર્યોનો ઉદ્ભવ થાય છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.